પ્રિયા સંદેશ ન્યૂઝમાંથી આજે હું શેખ ગુલામ હુસૈન આવી રહ્યો છું. શું નામ છે તમારું? મારું નામ અબ્દુલ અજીઝ માંજલિયા. અબ્દુલ અજીતભાઈ, તમને શું પ્રોબ્લેમ છે? મારા ઘરનો ઘણો પ્રોબ્લેમ છે. તેના છતાં મારી ઘરવાળી એ મને બહુ અત્યાચાર કરે. પ્લસમાં એ મને રાતે બારે પણ સૂતો હોય, રાતે 3 થી 4 ફેરા વરસાદની અંદર પણ સૂતો હોય. એના પછી પણ મને અવારનવાર મને ધમકી આપે છે. બરાબર, ધમકી આપવા પછી બી અમે ક્યાં પણ બારે જઈએ, કાંઈ કામે જઈએ, તેના પછી પણ અમને કંઈક મારવાને કોઈ ધમકી દીધી, તેના સાથે અમને મારી નાખશે, એની જવાબદારી કોણ લેશે? તમે પોલીસ ફરિયાદ કરેલ છે? હા, અમે પોલીસે ફરિયાદ કરેલી છે 23 તારીખે અમે. બરાબર, તેમ છતાં પણ એ લોકો ઉપર કોઈ એક્શન લીધો નથી પોલીસ વાળાએ. આ ગઈ 23 તારીખે તમે ફરિયાદ કરેલી છે? હા, ગઈ 23 તારીખે અમે ફરિયાદ કરેલી છે. કે અંજાર પોલીસ સ્ટેશન? હા, અંજાર પોલીસ ચોકી. તો શું કીધું અંજાર પોલીસ વાળાએ? બીજી વાર ગયા હતા તમે? અમે બીજી વાર પણ ગયા હતા. એના પછી પણ અમને કોઈ એફઆઈઆર ભરીને અમને કોઈ જાણ નથી કરી ને અમે ગયા હતા પણ અમને દીધી નથી. બીજી શું તકલીફ છે તમને? બીજી તો ઘણી બધી તકલીફ છે. અમે ઘરમાં અવારનવાર આ બધે તકલીફો થાય. પ્લસમાં આ જે અમારા જે સમાજના આવ્યા હતા, આગેવાને, એની પણ એ લોકો માંગ કરી હતી. એ પણ અમે પૂરી કરતા છતાં પણ આ ભાઈએ કોઈ સમજતી નથી, મારી ઘરવાળી મરિયમ બેન. અચ્છા, એમના વિરોધ તમે ફરિયાદ કરી, હજી સુધી ધરપકડ નથી કરી અંજાર પોલીસ વાળાએ? હા, એ હજી ધરપકડ નથી કરી. એના પછી પણ અમે ગયા હતા એકવાર કહેવા, તેના પછી પણ હજી કોઈ આવ્યો નથી અહીંયા કને. બરાબર, તેમાં મારો છોકરો અને મારી ભાભી ને એના ઉપર મરચીઓ ને એ બધે નાખીને અવારનવાર આવી રીતે 3 થી 4 ફેરા હુમલો કર્યો છે. બરાબર, તેના છતાં પણ કોઈ અમે એના પોલીસમાં જાણ કરી હતી. બરાબર, તો પણ હજી કોઈ અમારી કોઈ ફરિયાદ નથી સાંભળી. અચ્છા, તો તમારા દીકરા ઉપર પણ હુમલો કરેલ છે એમ? હા, મારા દીકરા ઉપર હુમલો કરેલો છે. બરાબર, અમે ખાવા પીવામાં કદાચ કાંઈ આવી ગયો તો એની જવાબદારી કોણ લેશે? અચ્છા, બીજા કોની ઉપર હુમલો કરેલો? તમારી ઉપર હુમલો કરેલ છે? મારા ઉપર કરે, પ્લસમાં અમારા જે દીપસી મેડમ હતા એના ઉપર પણ હુમલો કર્યો હતો. શું હુમલો કર્યો હતો દીપ્તિબેન ઉપર? દીપસી મેડમ ઉપર આંખોમાં મરચા નાખીને મોઢો અને આંખો બધો એકદમ સુજાવી નાખ્યો હતો. એને પછી હોસ્પિટલમાં એડમિટ કરી હતી અમે. એના પછી 3 થી 4 કલાક તો મારો ભત્રીજો હતો એ એને હાથ પકડીને હલાવતો હતો. એના પછી થોડીક કાંઈક આંખ સરકી હતી, પણ એના પછી પણ આજે 8 દિવસ થઈ ગયા, એની આંખોમાં હજી એ જ પ્રોબ્લેમ છે. દીપ્તિબેને ફરિયાદ કરેલ અંજાર પોલીસ સ્ટેશનમાં? હા, દીપસી મેડમે ફરિયાદ કરેલી છે 23 તારીખે. આવો દીપ્તિબેન. હા, તો દીપ્તિબેન, તમે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે, તમારી આંખોમાં મરચા નાખવામાં આવ્યા? હા, આજે 8 દિવસ થયા. આજે આ પૂરા 8 દિવસ થયા. આ લોકોનો ઝઘડા 8 વર્ષથી ચાલે છે. 2.5 વર્ષથી હું બી એ લોકોના સમાધાનમાં હોઉં જ છું હંમેશા. અને પાછું આજે એ લોકો જે ગયા શનિવારે 23/8ના 11:30 વાગે એમના ભાભીને બજારમાં માર્યું, તો એ લોકો પાછા મારી પાસે આવે કે બેન પાછું આ મારકુટ કરે છે. અમે પોલીસ સ્ટેશને ગયા, જાણવા જોગ કરી એના ભાભીને એને બધાને લઈને. તો પોલીસ કહે કે હા આપણે જોઈ લઈએ છીએ, ઠીક છે, કંઈ વાંધો નહીં. રાત્રે પાછું આ લોકો ઉપર મારાકૂટને કર્યું. વરસાદ ચાલુ હતો અને મને એ તેડવા આવ્યા તો હું ગઈ તો મારા ઉપર મરચાના પાવડર નાખી, મરચાની ભૂકી નાખી છે. આ રહ્યો મારી પાસે બધા સબૂત છે. આ તમે ફોટા પોલીસ સ્ટેશનમાં આપેલ છે? આ ફોટા અમે પોલીસ સ્ટેશનમાં, પોલીસ વાળાએ અમારી હજી ફરિયાદ કોઈ લીધી જ નથી. અમારી પાસે કોઈ એફઆઈઆર ફાડી નથી. મારી પાસે કોઈ મને નકલ નથી મારી પાસે. આ રહ્યા જો આ બેન, આ બે બહેનો છે, મા દીકરીઓ છે. માંજલિયા, આ મા દીકરીઓ તમારી ઉપર હુમલો કર્યો? માંજલિયા અને જૈનબબેન માંજલિયા. આ રહ્યા, આ મારા મરચા નાખ્યું છે, જુઓ. આ તમે નજીકથી જોઈ શકો છો. જો તમને હજી જોશે તો હું કલર હજી પ્રિન્ટો કઢાવીને આપીશ. આ જો મારી હાલત કરી છે એ લોકોએ. આ જો આ મારા હાલત કર્યા છે. આજે 8 દિવસ થયા. મને હજી 50 મીટર સામે બારે કોઈ માણસ ઊભું હોય છે ને એની કીકી દેખાવામાં તકલીફ પડે છે હજી આજની તારીખમાં. તો આ શરીરનું મુખ્ય અંગ એક આંખ છે. આંખ નથી તો કાંઈ નથી. જો એ આંખમાં મારા મરચા નાખીને જે હુમલો કર્યો છે ને, જે કલમ લાગે એ કલમ હેઠળ પોલીસે હજી એ લોકોની ધરપકડ નથી કરી અને મને કોઈ એફઆઈઆરની નકલ નથી આપી. મારી પાસે કોઈ નથી. ખાલી અમે અમારા વકીલ દ્વારા અમે એને લખાવી, ફરિયાદ અમે લખાવી, અમારી રીતે લખી અને ફરિયાદ અમે આપી છે, તો પણ એ નથી આપતા. મતલબ અંજાર પોલીસ કોઈ એક્શન લેવા તૈયાર જ નથી. હવે તો જો મારી વાત સાંભળ, આવી રીતના હુમલા થાય, અમે કાયદો હાથમાં લઈ નથી શકતા. હા, અને જો અમને ન્યાય ન મળતો હોય તો આનાથી નબળી કામગીરી બીજી કઈ કહેવાય? આનાથી બીજી નબળી કામગીરી કઈ કહેવાય અંજાર પોલીસની? કે જો આવી રીતના એક સામાજિક કાર્યકર છું, જો સામાજિક કાર્ય પર અને જાગૃત નાગરિક પર જો આવા હુમલા થતા હોય તો આમ પ્રજાના શું હાલ હશે?
હા, તો પોસ્ટમોર્ટમ જ્યારે કોઈ મરી જાય એના પોસ્ટમોર્ટમ થાય એમાં પોલીસને રસ છે? તો અમારા મોતની રાહ જોવે છે? હજી મારા પર હુમલો નહીં થાય એની શું ખાતરી? મને હજી પણ ધમકી દેવામાં આવી છે, તારા પર એસિડમાં મરચો નાખીને છાંટશું, કે તું કોઈને મોઢું તારો બહુ પાવર છે ને તું બહુ ઓલી નીકળી છો ને આમ તેમ આવીને ધમકી આપે છે મને. એ જ દિવસે જ્યારે મને આંખમાં નહોતું દેખાતું ને એ જ દિવસે રાતના 2-2:30 વાગે 28 તારીખના શનિવારે, આજે 8 દિવસ થયા, એ જ રાતના લુણીથી એમના મમ્મી, એમનો ભાઈ અને એક અયુબાજી, મમ્મીનું નામ મારી પાસે અરજીમાં લખેલું છે, તમે કહો તો અમીનાબેન માંજલિયા રીડિયા, અમીનાબેન નામ છે અને અલીભાઈ નામ છે અને અયુબાજી છે. આ 3 અને ચોથા કોઈ અન્ય વ્યક્તિ હતા. ગાડીના નંબર છોકરાઓએ નોટ કર્યા છે, એ લોકોએ ફટાફટા બી લીધી છે. મને તો નહોતું દેખાતું એટલે મને કાંઈ ખબર નથી. એટલા મને મારવા આવ્યા હતા, કોઈ અન્યના ઘરમાં મને છુપાવી નાખી હતી. એ તમને મારી નાખશે હમણાં. આ મારી નાખવા આવી છે કે હું ફરિયાદ કરવા ન જાઉં એટલે. તો આ રાજકીય દબાવથી, ગમે એ રાજકીય દબાવ હોય, એ રાજકીય દબાવથી મારી ફરિયાદ લેવા નથી આવતી. આ મને ડર છે કે હું તો રસ્તામાં એકલી ફરું છું, કોઈ પ્રોટેક્શન લેતી નથી, બરાબર? તો મને મારી નાખશે, તો હું મરી જઈશ તો મારા મોતની જવાબદારી કોણ લેશે? અંજાર પોલીસ, કોઈ તંત્ર, કોણ જવાબદારી લેવાનું છે મારા મોતની? તો હું આટલું કહી દઉં છું કે જો મારું મોત આવે ને તો તમામે તમામ જવાબદારી અંજાર પોલીસની રહેશે. કેમ કે અમે અંજાર પોલીસમાં હું રોજ ધક્કા, હું કાલે પણ ગઈ હતી, મારી પાસે રેકોર્ડ છે. મેં એ લોકોને ફોન કર્યો, લોકો મારો ફોન નથી ઉપાડ્યો કે મને નકલ આપો, એફઆઈઆર નથી આપતા. તમારે શું કરવું? અંજાર પોલીસ સ્ટેશનમાં તમે અરજી આપી એની તમને નકલ નથી આપી? નથી આપી. ઓસીમાં સહી કરેલું છે મારી પાસે, હું તમને જોશે તો તમને રજૂ કરીશ. અચ્છા, તમે બધું કરતા છતાંય અંજાર પોલીસ કોઈ એક્શન લેવા તૈયાર નથી? નથી તૈયાર, નથી. અંજાર પોલીસ કોઈ એક્શન લીધો નથી. આજે 8 દિવસ થયા, પૂરા 8 દિવસ, હજી મા દીકરીને બોલાવીને કાંઈ કર્યું નથી. હવે આવી માનસિકતા ધરાવતી હોય કે જે 2 વર્ષ પોતાના સગા દીકરા ઉપર મરચાની ફૂંકી નાખે, સાસુ ઉપર નાખે, એની બેન ઉપર ઓલા મોટા મોટા પાણા નાખે, એ એવા ખોટા ધંધા કરવા માટે આ લોકોને મજબૂર કરે છે. આ લોકો બિચારા બધા ઇજ્જતવાળા છે, આ ઘરવાળા. એ બિચારા મીડિયા સમક્ષ પોલીસ સ્ટેશને કોઈ દી ગયા નથી. આ તો આવું થયું એટલે હું લઈને એ લોકોને ગઈ કે તમે ડરો નહીં, પોલીસ આપણને મદદ કરશે. એ બિચારા આખા બધા મારા ભેગા લે તો પોલીસે મદદ કરી નહીં. જાણવા જો કે મેં પીઆઈ સાહેબને બી કીધું, પીઆઈ સાહેબ કે આપણે જોઈ લઈએ છીએ. હજી સુધી મને ન્યાય નથી મળ્યો. આમાં કોની શું રમત છે, કઈ રમત રમાય છે, કાંઈ મને ખબર નથી પડતી. મને મારી નાખવા માટે કયા શું ષડયંત્ર રચાય છે મને નથી ખબર. કયો રાજકીય મારી પાછળ લાગ્યું છે આ મને જણાવે એ લોકો. મારાથી વાંધો શું છે? હું ખરાબ છું? હું ગાંડી છું? હું માનસિક છું? હું શું છું કે મારી એ લોકો ફરિયાદ નથી લેતા? હું તો એક સામાજિક કાર્યકર છું, હું સમાજ સેવા કરું છું ને એ લોકો મારી ફરિયાદ નથી લેતા. દીપ્તિબેન સામાજિક સેવા માટે હંમેશા હાજર રહ્યા છે, ચાહે ગમે તે હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, ગમે તેનો જે કામ હોય, મામલાદાર, નગરપાલિકા, બધી જગ્યાએ હાજર રહે છે. છતાંય એમની એક ફરિયાદ છે કે એમની આંખો ઉપર મરચાં નાખેલ, છતાંય હજી સુધી અંજાર પોલીસે કોઈ એક્શન લીધેલો નથી. અને અંજાર પોલીસે પીઓસો ત્યાં હતા જે રમેશભાઈ ડાંગર કરીને, એ મને શું કહે છે ખબર છે? હજી તમે આંધળા થઈ જાઓ. જો મસ્તીનો વ્યવહાર હોય, આપણે બધા સમાજ સેવા કરે, પણ એવું ન કહેવાય કે તું હજી આંધળી થઈ જા, તું પોલીસ સ્ટેશન ના. તો પોલીસને વાંધો શું છે? અંજાર પોલીસમાં જાઉં છું તો ભાઈ, પોલીસ સ્ટેશન પ્રજાનું છે, બધા જઈ શકે છે. કોઈ બગીચો નથી કે ફરવા જતું હોય. કેટલા લોકો તો પોલીસ સ્ટેશનમાં જતા બી ડરતા હોય છે, બરાબર? તો બગીચો નથી કે હું ફરવા જતી હોઈશ. હું સમાજ સેવા કરું છું. જ્યારે કોઈની ફરિયાદ નહીં લે, જો મારી જ ફરિયાદ નથી લેવાતી, હું એક જાગૃત નાગરિક છું, હું એક સામાજિક સેવા છું, જો મારી ફરિયાદ નથી લેવાતી તો આમ પ્રજાને કેટલી તકલીફ પહોંચતી હશે એ આપ જાણી શકો છો. હા, તો હું એ આમ પ્રજાની ફરિયાદ માટે જાઉં તો કે તમે તો આખો દિવસ અહીંયા આવો છો, આમ બેસો છો. આ લોકોને નથી ગમતું તો મને લેખિતમાં આપે ભાઈ. એ લોકોને ક્યાં વાંધો છે તો મારા ઉપર ફરજ રૂકાવટના કેસ કરે કે હું એના ફરજમાં રૂકાવટ કરું છું, બરોબર ને? હું એ પણ ભોગવવા તૈયાર છું, પણ એ લોકોને વાંધો શું છે મને લેખિતમાં એક વખત આપે અંજાર પોલીસ. હું બહુ કંટાળી કે હજી મને છે ને, તમે ઊભા છો, ઓલો છોકરો ઊભો છે ને, મને આંખની કીકી નથી દેખાતી. મને એટલી આંખમાં તકલીફ થાય છે હજી મરચાની ભૂકીને. તો મારા આંખ સાથે હજી કંઈ બી થશે તો આની જવાબદારી કોણ લેશે? અંજાર પોલીસથી વિનંતી છે દીપ્તિબેનને ઇન્સાફ આપવામાં આવે અને દીપ્તિબેને જે ફરિયાદ કરેલ છે એમની ધરપકડ કરવામાં આવે. હું આપના દ્વારા એટલી વિનંતી કરીને કહું છું કે મને આપના ન્યૂઝ દ્વારા જો ફેલાય અને મને ન્યાય મળે એવી હું આપના દ્વારા વિનંતી કે હું આશા રાખું છું કે મને ન્યાય મળે. જો જાગૃત નાગરિક ન્યાય મળે તો આમ પ્રજા તો દુઃખી જ છે, એનું નક્કી થઈ ગયું છે. આના ઉપરથી નક્કી થયું છે. હું આટલા દિવસ તો રોજ બીજા માટે જતી હતી, હું મારા ખુદ માટે લડું છું ને મને ખુદ માટે નથી કરતું. મારી પાસે કોઈ જેને કહેવાય ને કે રૂપિયા નથી એટલે હું ન્યાય નથી માંગી શકતી. સાચું બોલવું આ ભારત દેશમાં ગુનો છે, મને એવું લાગે છે. મને આના પરથી એવું લાગે છે કે સત્ય ન બોલો, તમે જૂઠું કરો. આ લોકો એવું કહેવા માંગે છે, એવું મને લાગી રહ્યું છે કે જો પૈસો નથી તો તમે બીમાર નથી, પૈસો નથી તો તમે કોઈ ફરિયાદી નથી. અચ્છા, તમને એવું લાગે છે કે પૈસા હોત તો તમારો કેસ જલ્દી પતી જાત? મને એવું જ લાગે છે ને. આમાં બીજું શું છે? બીજું શું? તમે મને એમ કહેવામાં શું છે બીજું? જો જૂઠાણાઓની ફરિયાદ લેવાતી હોય,
ચૂંટાડાઓને સાથ દેવાતો હોય તો મારાથી બોલવું નથી. મને હું કોઈ દારૂની કે કોઈ જુગારની વિરોધી નથી, બરોબર, હું કોઈ વિરોધી નથી. ભલે કરે તો શું અત્યારે આટલા બધા વિરોધ કરે છે તો એને બધાને ખબર છે કંઈક મોટા મોટા દારૂ જુગારવાળા કઈ બેઠા છે તો એ નથી પકડે. પોલીસ ધારે ને તો માના પેટમાંથી કઢાઈ આવે, મંદિરમાંથી ચપ્પલની ચોરી ન થાય. હા, ખુદ એક મહિલા એએસઆઈ થોડોક ટાઈમ પહેલા હજી સાઈ સુકાણી નથી, એમનું બી મર્ડર થયું હતું. હવે એને બી કોણ ન્યાય અપાવશે? એ તો જતી રહી બિચારી એએસઆઈ. હા, ભલે જે રિલેશનમાં થયું એ રિલેશનમાં, બરોબર ને. બધા અત્યારે લિવ ઇન રિલેશનમાં ઘણા જણા રહેતા હોય છે, પણ એનો મતલબ એમ કે એને મોતને ઘાત ઉઠાડી દેવાનું, કે તમે આપઘાત માટે મજબૂર કરો છો, એવું થયું ને. અત્યારે એવા કઈક સંસ્થાઓ પડી છે કે તમે આપઘાત ન કરો એના માટે જાગૃત કરે છે. હા, તો તમે એ લોકોને સપોર્ટ કરો. તમારા બોર્ડમાં શું લખ્યું છે? સેવા, સુરક્ષા અને શાંતિ. તમે કઈ સેવા કરો છો, કેની સુરક્ષા કરો છો ને કઈ શાંતિ છે? આ પોલીસ મને બતાવે લેખિતમાં. પહેલા લખતા હતા કે પોલીસ પ્રજાનો મિત્ર છે ને પોલીસ પ્રજાનો રક્ષક છે, મિત્રની દુશ્મન અને ભક્ષક બની ગઈ છે. અમારી અંજાર પોલીસથી વિનંતી છે દીપ્તિબેનને ઇન્સાફ આપવામાં આવે. જય હિન્દ, જય ભારત.